તેરી સાડી મેરી સાડી સે સફેદ ક્યું એવી એક એડ આવતી હતી પહેલાં, એ હજી ચાલુ જ છે, અહીંયા મનમાં તો ચાલે જ છે. આ જે બ્રાન્ડનું જે છે એ આખું બિહેવિયરલ કન્ઝ્યુમરિઝમ છે. એટલે આ જે આખી વાત છે ને એ વસ્તુ બિહેવિયરલ ઇકોનોમિક્સનો એક પાર્ટ છે. એટલે કેવું કે તમને એ વસ્તુનું એટલું બધું માર્કેટિંગથી મહત્ત્વ સમજાવી દેવામાં આવે કે તમારી વર્થ એના વગર નથી એવું તમારા મનમાં સાબિત કરવામાં આવે કે એ વસ્તુ વગર તમારી વર્થ જ નથી. એટલે ધીરે ધીરે પછી એને ફ્લોન્ટ કરવાનું ચાલુ થાય. બીજું કે એક અંદરથી ઇન્ફિરિટી કોમ્પ્લેક્સ હોય, પોતાની અંદર કંઈક ખૂટતું હોય તો એના ડિફેન્સ મિકેનિઝમમાં સાયકોલોજીકલી કંઈક એવું વધારે પાવરફુલ રજૂ કરવામાં આવે કે જે બીજા પાસે નથી. એટલે તમે એ પાવરફુલ વસ્તુ રજૂ કરીને તમે એવું માનો છો કે તમારું વેઇટ સોશિયલ વેઇટ વધી ગયું. એટલે આ એનું પાછળ એનું બહુ મોટું એક કારણ આ છે. બીજું કારણ એ છે કે હું ક્યારે મજા કરીશ, મારે મજા કરી જ લેવી છે. હવે મજાને તમે કઈ વેલ્યુ સાથે જોડી છે? તમે આને જ મજા માનો છો તો દેન યુ આર રોંગ, યુ આર એબ્સોલ્યુટલી રોંગ મારી દ્રષ્ટિએ. હા, યુ આર ટ્રેપ્ડ ઇન અ સાયકલ. યુ વિલ નોટ બિલીવ કે દેર ઇઝ વન ટ્રેન્ડ. હું એવું નથી કહેતો કે એ જ ટ્રેન્ડ બધાએ ફોલો કરવો જોઈએ, પણ એ ટ્રેન્ડનું નામ છે મિનિમલિઝમ. રાઈટ, યુ મસ્ટ બી નોઈંગ ઇટ. એટલે મિનિમલિઝમમાં શું છે કે તમારી પાસે બહુ બધું હોય પણ તમે ઓછામાં ઓછી જરૂરિયાતોથી તમે વધારે આનંદ કરો, આનંદ વધારો તમારો. તમને બ્રાન્ડ લઈને આનંદ આવે છે પણ એ બ્રાન્ડ બીજી કોઈક બ્રાન્ડ આવે એટલે આનંદ જતો રહે છે, પછી એ જોઈએ, પછી પેલું જોઈએ. એટલે આખું આ મેં વાત કરીને કે આ બધું જ બિહેવિયરલ ઇકોનોમિક્સ પર આધારિત આ બધું છે. અને આખું વેસ્ટર્ન કન્ટ્રીઝમાંથી આ ઊભો થયેલો ખ્યાલ છે. કેટલાક નાના છોકરાઓ સ્કૂલની અંદર પણ બ્રાન્ડનો આગ્રહ રાખે છે. કારણ શું કે એ લોકો બુલી થતા હોય છે. એ લોકોને એના ગ્રુપવાળા બોલાવતો નથી હોતા, તારી પાસે આ નથી, મારી પાસે તો આ છે, મારી પાસે iPhone 16 છે, 17 છે, ફલાણું છે, ઢીકણું છે, એમ કરીને એને આઉટકાસ્ટ કરતા હોય છે અને એને મજાક કરતા હોય છે. અને આ મજાક આખી એના મનમાં બહુ આખી જિંદગી રહેતી હોય છે. આ છોકરાઓ જ્યારે મોટા થાય ને ત્યારે ભલે ભણે કે ના ભણે પણ પૈસા કમાઈને બ્રાન્ડ લાવે છે. આ તમે જોજો અત્યારે જે લોકો માત્ર ભણ્યા વગર કે કોઈ પણ બીજા રીતે આગળ વધ્યા વગર પૈસા, ધારો કે જમીન વેચીને પૈસા આવ્યા કે બીજી કોઈ રીતે પૈસા આવ્યા, તો પહેલું શું કરશે, એ એવી વસ્તુ લાવશે કે જે સમાજમાં વાહવા થાય. કેમ? કારણ કે એનાથી જ લોકો હવે જોતા થઈ ગયા છે. આની પાસે તો આ ગાડી છે, આની પાસે તો આ ગાડી છે, એટલે એનું સ્ટેટસ આ કહેવાય. એટલે સ્ટેટસને પૈસાને જ જોડી દીધા આપણે, અને એટલા માટે આ બ્રાન્ડનો મોહ વધ્યા કરે.